સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વડોદરા રેલવે સ્ટેશન પરથી 47.98 લાખની કિંમતના હેરોઇન સાથે એક આરોપીને ઝડપી લીધો છે. મોટી માત્રામાં હેરોઇન ડ્રગ્સ સાથે એક શખ્સ વડોદરા રેલવે સ્ટેશન પર આવ્યો હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વોચ ગોઠવી આરોપીને ઝડપી લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપી દિવાલ કૂદીને ભાગવા જતાં નીચે પટકાયો હતો, જેથી પોલીસે આરોપી અમરીતસિંહ માલીને કોર્ડન કરીને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી 239 ગ્રામ હેરોઇન જપ્ત કરી આ ડ્રગ્સનો જથ્થો કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં હની ટ્રેપનો ખતરનાક ખેલ સામે આવ્યો છે, જેમાં અંગત પળોના વિડીયો ઉતાર્યા બાદ બિલ્ડરને બ્લેકમેલ કરીને 10 કરોડની ખંડણી માંગવામાં આવી હતી. અમદાવાદના એક બિલ્ડરને 6 મહિના અગાઉ એક યુવતી સાથે સંપર્ક થયો હતો, જે બાદ યુવતીએ ઘરમાં બિલ્ડર સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા, જેનો વિડીયો બનાવીને આરોપી મહિલા સુનિતા રાજપૂત અને એનસીપી ઉપપ્રમુખ અને પત્રકાર અશ્વિન ચૌહાણે બિલ્ડર પાસેથી 10 કરોડની ખંડણી માંગી હતી. ત્યારે બિલ્ડરની ફરિયાદના આધારે સાયબર ક્રાઇમે ગુનો નોંધી બંનેને ઝડપી લીધા છે, જ્યારે યુવતીના બોયફ્રેન્ડ બિન્ની ગિલને વોન્ટેડ જાહેર કર્યો છે. બીએનડી એનર્જી ફિટનેસ સેન્ટરનો ડેટા એન્ટ્રી ઓપરેટર 500 રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયો છે. એક જાગૃત નાગરિકે પોતાની લોડિંગ રિક્ષાનું રીપાર્સિંગ કરાવવા માટે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા ઓનલાઈન અરજી કરી હતી. ત્યારે આ કામગીરી માટે બીએનડી એનર્જી ફિટનેસ સેન્ટર ખાતે ફરજ બજાવતા ડેટા એન્ટ્રી ઓપરેટર અમિત કુમાર પટેલે 500 રૂપિયાની લાંચની માગણી કરી હતી, જેથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે બીએનડી એનર્જી ફિટનેસ સેન્ટરની બહાર સેંધાણી પાર્લર પાસે છટકું ગોઠવી આરોપીને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધો હતો.